આકાશમાં સૂરજ આથમવાની તૈયારીમાં હતો. આખું આગ્રા કેસરી રંગના પ્રકાશમાં નહાયેલું હતું. યમુના નદીના કિનારે મહેલની અટારીમાં બાદશાહ અકબર ઊભા હતા. તેમની આંખોમાં આજે એક અજીબ ઉદાસી હતી. બાજુમાં જ ઊભેલા બિરબલે બાદશાહના ચહેરા પરની ચિંતા પારખી લીધી. બિરબલ ધીમેથી બોલ્યા, જહાંપનાહ, આ સુંદર સાંજનો આનંદ લેવાને બદલે આપ કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા લાગો છો. શું કોઈ વાત આપના હૃદયને પરેશાન કરી રહી છે? અકબરે એક ઊંડો નિસાસો નાખ્યો અને બિરબલ તરફ જોયું. તેમની આંખોમાં ભીનાશ હતી. બિરબલ, બાદશાહનો અવાજ થોડો ધ્રુજતો હતો. આજે મને એક એવો વિચાર આવ્યો જેણે મારી ઊંઘ ઉડાડી દીધી. લોકો કહે છે કે રાજાનો કોઈ મિત્ર નથી હોતો, ફક્ત સેવકો જ હોય છે. શું આ સાચું છે? આજે તું મારી પાસે છે કારણ કે હું બાદશાહ છું. પણ જો કાલે મારી પાસે આ સિંહાસન ન હોય, આ સંપત્તિ ન હોય, તો શું તું ત્યારે પણ મારો મિત્ર રહીશ? બિરબલ હસ્યા નહીં, જે તેઓ અવારનવાર કરતા હતા. તેના બદલે તેમણે બાદશાહના હાથ પર પોતાનો હાથ મૂક્યો. શહેનશાહ, મિત્રતા પદ જોઈને નથી થતી, તે તો આત્માનો સંબંધ છે. પણ શબ્દોથી આ સાબિત કરવું મુશ્કેલ છે. પરંતુ અકબરના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું હતું. તેમણે બિરબલની વફાદારીની કસોટી કરવાનું નક્કી કર્યું. પણ તે કસોટી એટલી ભારે પડશે તેની તેમને કલ્પના પણ નહોતી. બીજા દિવસે સવારે આખા રાજ્યમાં એક આઘાતજનક સમાચાર ફેલાઈ ગયા. બાદશાહ અકબરે જાહેર કર્યું કે બિરબલે રાજદ્રોહ કર્યો છે અને તેમને તાત્કાલિક રાજ્ય છોડીને ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને વિશ્વાસ નહોતો આવતો. બિરબલ, જે અકબરના જમણા હાથ સમાન હતા, તેમને આટલી મોટી સજા? બિરબલે બાદશાહની આંખોમાં જોયું. ત્યાં ગુસ્સો હતો, પણ ઊંડે ઊંડે એક દર્દ પણ હતું. બિરબલ કશું જ બોલ્યા વગર મસ્તક નમાવીને મહેલમાંથી બહાર નીકળી ગયા. તેમની પાસે પહેરેલા કપડાં સિવાય બીજું કંઈ જ નહોતું. જેવો બિરબલ દરવાજાની બહાર નીકળ્યો, અકબરના હૃદયમાં એક ફાડ પડી. તેમને લાગ્યું કે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. પણ રમત તો હવે શરૂ થઈ હતી. અકબરે પોતાના ગુપ્તચરોને આદેશ આપ્યો કે બિરબલ ક્યાં જાય છે અને શું કરે છે તેની પળે પળની ખબર રાખવી. બિરબલ રસ્તા પર એકલા હતા. 7 વર્ષનું બાળક પણ સમજી શકે એવી આ સ્થિતિ હતી. જાણે કોઈ નાના બાળકનો સૌથી પ્રિય રમકડું કોઈ છીનવી લીધું હોય. બિરબલ પાસે હવે ન તો ખાવા માટે અનાજ હતું, ન તો રહેવા માટે છત. છતાં તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેઓ જાણતા હતા કે આ બાદશાહનો ગુસ્સો નથી, પણ તેમની મમતાની એક આકરી કસોટી છે. ચાલતા ચાલતા રાત પડી ગઈ. બિરબલ એક જૂના વડના ઝાડ નીચે બેઠા. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તેમણે આકાશ તરફ જોયું અને મલકાયા. બીજી તરફ મહેલના આલીશાન બિછાના પર બાદશાહ અકબર આખી રાત પડખા ફેરવતા રહ્યા. તેમને જે કસોટી લેવી હતી તે હવે પોતે જ સહન કરી રહ્યા હતા. બિરબલ મહેલ છોડીને ગયા તેને 3 દિવસ વીતી ગયા હતા. બાદશાહ અકબર માટે આ 3 દિવસ 3 વર્ષ જેવા લાંબા હતા. મહેલની દિવાલો તેમને ખાવા દોડતી હતી. જે દરબારમાં બિરબલની હાજર જવાબીથી હાસ્યના ફુવારા ઉડતા હતા, ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ હતી. અકબરને પસ્તાવો થઈ રહ્યો હતો, પણ એક રાજા હોવાને નાતે તેઓ પોતાના આદેશને પાછા ખેંચતા ડરતા હતા. અકબરે પોતાના સૌથી વિશ્વાસુ સેનાપતિને બોલાવ્યો અને પૂછ્યું, બિરબલ ક્યાં છે? શું તે કોઈ બીજા રાજાના શરણે ગયો? શું તેણે આપણા દુશ્મનો સાથે હાથ મિલાવી લીધો? સેનાપતિએ નીચું જોઈને જવાબ આપ્યો, ના જહાંપનાહ, સમાચાર એવા છે કે બિરબલ આ રાજ્યની સીમામાં જ છે. પણ તેઓ કોઈ સામાન્ય ભિખારીની જેમ યમુનામાં પેલે પાર એક નાની ઝૂંપડીમાં રહે છે. તેઓ દિવસભર મજૂરી કરે છે અને રાત્રે ઈશ્વરનું ભજન કરે છે. તેમણે તમારી વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. આ સાંભળીને અકબરનું હૃદય ભરાઈ આવ્યું. મજૂરી? મારો બિરબલ મજૂરી કરે છે? અકબરથી રહેવાયું નહીં. તેમણે નક્કી કર્યું
કે તેઓ પોતે વેશપલટો કરીને બિરબલને મળવા જશે. તેમણે એક ફાટેલા કુર્તા અને સાદા પાઘડીનો વેશ ધારણ કર્યો, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. મોડી રાત્રે અકબર એકલા જ હોડીમાં બેસીને યમુના પાર કરી બિરબલની ઝૂંપડી પાસે પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને અકબરની આંખોમાંથી આંસુ સરી પડ્યા. મહેલના રેશમી વસ્ત્રો પહેરનારો બિરબલ આજે જમીન પર સૂતો હતો. પાસે જ એક નાની માટીની સગડી હતી, જેના પર એકાદ રોટલો બચ્યો હતો. અકબરે ધીમેથી ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. બિરબલે આંખો ખોલી. અંધારામાં પણ તેઓ પોતાના મિત્ર અને બાદશાહને ઓળખી ગયા, પણ તેમણે એવું નાટક કર્યું જાણે તેઓ કોઈ અજાણ્યા વટે માર્ગુને મળી રહ્યા હોય. બિરબલ બોલ્યા, આવો ભાઈ, આ ગરીબની ઝૂંપડીમાં તમારું સ્વાગત છે. અત્યારે અડધી રાત્રે તમે રસ્તો ભૂલ્યા લાગો છો. અકબર ગદગદી અવાજે બોલ્યા, મિત્ર, હું રસ્તો નથી ભૂલ્યો. હું તો તને શોધવા આવ્યો છું. ચાલ મારી સાથે પાછો મહેલમાં. મેં તારી કસોટી લીધી હતી, પણ એ કસોટીમાં હું પોતે હારી ગયો છું. પરંતુ બિરબલે ગંભીરતાથી કહ્યું, ક્ષમા કરજો મુસાફર ભાઈ, જે રાજાએ મને રાજદ્રોહી ગણીને કાઢી મૂક્યો હોય તેના મહેલમાં હું કેવી રીતે પાછો જાઉં? જો હું પાછો જાઉં તો લોકો કહેશે કે બિરબલ સત્તાનો લોભી છે. મારે સાબિત કરવું છે કે હું બાદશાહનો મિત્ર હતો, સિંહાસનનો નહીં. અકબરને સમજાયું, બિરબલની આત્માને ઊંડી ચોટ પહોંચી છે. તેમણે ઘણું મનાવવાની કોશિશ કરી. બિરબલ ટસના મસ ન થયા. અંતે અકબરે એક છેલ્લો દાવ રમ્યો. તેમણે કહ્યું, જો તું મહેલમાં નહીં આવે તો હું અન્નજળનો ત્યાગ કરીશ. બિરબલની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે વિચાર્યું કે બાદશાહને પાઠ ભણાવવો જરૂરી છે, પણ તેમને આટલી તકલીફ આપવી યોગ્ય નથી. બિરબલે એક શરત મૂકી, હું મહેલમાં તો આવીશ, પણ બાદશાહ તરીકે નહીં, ફરજ સાથે. જો બાદશાહ પોતે એક સામાન્ય માણસ બનીને મારી પાલખી ઉંચકશે તો જ હું પાછો ફરીશ. આ સાંભળીને અકબર સ્તબ્ધ થઈ ગયા. બિરબલની શરત સાંભળીને અકબર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. આખા હિન્દુસ્તાનનો શહેનશાહ, જેના એક ઇશારે હજારો માથા ઝૂકી જતા હતા, તે શું એક સામાન્ય મજૂરની જેમ પાલખી ઉંચકશે? અકબરના મનમાં દંત ચાલવા લાગ્યું. એક બાજુ તેમનો રાજવી અહંકાર હતો અને બીજી બાજુ તેમનો વહાલો મિત્ર બિરબલ. બિરબલે શાંતિથી અકબરના ચહેરાના હાવભાવ જોયા. તેઓ જાણતા હતા કે અકબરને પાઠ ભણાવવો જરૂરી છે કે મિત્રતામાં પદ અને પ્રતિષ્ઠા ગૌણ હોય છે. બિરબલ બોલ્યા, જહાંપનાહ, જો આ શરત આપના સન્માનને ઠેસ પહોંચાડતી હોય તો આપ મને અહીં જ રહેવા દો. હું આ ગરીબીમાં ખુશ છું, કારણ કે અહીં મારી આત્મા આઝાદ છે. અકબરની આંખોમાં આંસુની ધાર વહી નીકળી. તેમને અહેસાસ થયો કે સત્તા અને સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ બિરબલ જેવો સાચો મિત્ર વારંવાર નથી મળતો. તેમણે મક્કમ અવાજે કહ્યું, બિરબલ, તે આજે મારી આંખો ખોલી નાખી છે. મિત્ર માટે જો મારે આખું સામ્રાજ્ય પણ છોડવું પડે તો હું તૈયાર છું. તારી શરત મને મંજૂર છે. કાલે સવારે તારી પાલખી હું પોતે ઉંચકીને મહેલ સુધી લઈ જઈશ. બીજે દિવસે સૂર્યોદય થયો. આખા આગ્રામાં વાત ફેલાઈ કે બિરબલ પાછા ફરી રહ્યા છે. પણ કઈ રીતે? યમુનાના કિનારે એક સાદી પાલખી તૈયાર કરવામાં આવી. અકબરે રાજવી વસ્ત્રો ત્યાગી દીધા હતા અને સાધારણ સેવક જેવા કપડાં પહેર્યા હતા. તેમણે પાલખીનો એક છેડો પોતાના ખંભા પર લીધો. બિરબલ પાલખીમાં બેઠા. અકબર અને બીજા 3 વિશ્વાસુ સેવકોએ પાલખી ઉંચકી. રસ્તામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. લોકો જોઈ રહ્યા હતા કે તેમનો બાદશાહ આજે કેટલો નમ્ર બની ગયો છે. પાલખીનું વજન અકબરના ખંભા પર હતું, પણ તેમનું હૃદય હલકું ફૂલ જેવું હતું. દરેક ડગલે અકબરને અહેસાસ થઈ રહ્યો હતો
કે બિરબલે તેમના માટે કેટલા વર્ષો સુધી માનસિક બોજ ઉચક્યો હતો. ચાલતા ચાલતા અકબરના પગમાં ફોલ્લા પડવા લાગ્યા. કપાળે પરસેવો વળતો હતો, પણ તેમના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. બિરબલ પાલખીની અંદર બેઠા બેઠા રડી રહ્યા હતા. તેમને બાદશાહને આટલી તકલીફ આપવી ગમતી નહોતી, પણ આ અહંકારના વિસર્જનની પ્રક્રિયા હતી. જ્યારે પાલખી મહેલના મુખ્ય દરવાજે પહોંચી, ત્યારે અકબર થાકીને લોથપોથ થઈ ગયા હતા. બિરબલ તરત જ પાલખીમાંથી ઉતરી પડ્યા અને અકબરના ચરણોમાં ઝૂકી ગયા. જહાંપનાહ, મને માફ કરી દો. મેં આપને બહુ કષ્ટ આપ્યું. અકબરે બિરબલને ઊભા કર્યા અને જોરથી ગળે લગાડ્યા. આખું વાતાવરણ ભાવુક બની ગયું. દરબારીઓની આંખો પણ ભીની હતી. અકબર બોલ્યા, ના બિરબલ, તે મને કષ્ટ નથી આપ્યું. તે તો મને માણસ બનાવ્યો છે. આજે મને સમજાયું કે જે બોજ મેં ખભા પર ઉઠાવ્યો હતો તે તારી પાલખીનો નહીં, પણ મારા પોતાના અહંકારનો હતો, જે હવે ઉતરી ગયો છે. પરંતુ હજુ તો ખુશીના સમાચાર પૂરા થાય તે પહેલાં જ મહેલના ચોકિયાતે દોડતા આવીને એક ભયાનક સમાચાર આપ્યા. પાડોશી રાજ્યના રાજાએ તકનો લાભ ઉઠાવીને આગ્રા પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. મહેલના ચોકમાં ફેલાયેલો આનંદ પળભરમાં ચિંતામાં ફેરવાઈ ગયો. સમાચાર હતા કે પાડોશી રાજ્યના રાજા વિજયસિંહની વિશાળ સેના આગ્રાની સરહદ સુધી પહોંચી ગઈ છે. અકબર હજુ તો પાલખી ઊંચકીને થાક્યા હતા ત્યાં જ આ યુદ્ધના સમાચારથી તેઓ ચોંકી ઉઠ્યા. વિજયસિંહે વિચાર્યું હતું કે અકબરના અને બિરબલ વચ્ચે અણબનાવ છે, એટલે આ હુમલો કરવાનો શ્રેષ્ઠ સમય છે. અકબરે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને બોલ્યા, બિરબલ, આપણે હજુ મિલાપની ઉજવણી પણ નથી કરી અને આ મુસીબત આવી પડી. અત્યારે અડધી સેના સરહદ પર નથી અને દુશ્મન સાવ નજીક છે. શું આપણે આ યુદ્ધ હારી જઈશું? બિરબલની આંખોમાં એક ચમક હતી. તેમણે શાંતિથી કહ્યું, જહાંપનાહ, યુદ્ધ હંમેશા તલવારથી નથી જીતાતા. ક્યારેક તે બુદ્ધિથી પણ જીતાય છે. આપણી પાસે સૈનિકો ઓછા છે, પણ આપણી પાસે એકબીજા પરનો અતૂટ વિશ્વાસ છે. તમે મને ફક્ત એક રાતનો સમય આપો. બિરબલે એક અજીબ યોજના બનાવી. તેમણે આખા રાજ્યના બાળકો અને સ્ત્રીઓને બોલાવ્યા. 7 વર્ષના નાનકડા બાળકોને પણ એક કામ સોંપવામાં આવ્યું. બિરબલે હજારો મસાલો તૈયાર કરાવી અને સેનાના નગારા વગાડનારાઓને કિલ્લાની બહાર અલગ અલગ દિશામાં છુપાઈ જવા કહ્યું. રાત પડી. વિજયસિંહની સેનાએ આગ્રાના કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો. અચાનક કિલ્લાની ચારે બાજુથી હજારો મસાલો પ્રગટી ઉઠી. બિરબલે બાળકોને કહ્યું હતું કે તેઓ દૂરથી લાકડીઓ હલાવે, જેથી દુશ્મનને લાગે કે લાખો સૈનિકો કૂચ કરી રહ્યા છે. તે જ સમયે ચારેય દિશાઓમાંથી જોર જોરથી નગારા વાગવા લાગ્યા. વિજયસિંહના સૈનિકો ગભરાઈ ગયા. તેમણે લાગ્યું કે અકબરની સેના તો અપેક્ષા કરતાં 10 ગણી મોટી છે અને તેઓ ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. બિરબલે આ પાયા વગરના ડરનો લાભ લેવા માટે એક નકલી પત્ર લખ્યો અને દુશ્મનના છાવણીમાં મોકલી દીધો. પત્રમાં લખ્યું હતું કે બિરબલ પાછા આવી ગયા છે અને તેમણે તમારી સેનાના ખોરાકમાં ઝેર ભેળવી દીધું છે. દુશ્મન સેનામાં અફડાતફડી મચી ગઈ. સૈનિકો ભૂખ્યા રહેવા લાગ્યા અને ડરના માર્યા ભાગવા લાગ્યા. એક પણ તલવાર ચલાવ્યા વગર અડધી રાત્રે વિજયસિંહની સેના પીછેહઠ કરી ગઈ.
સવાર પડતાં જ અકબરે જોયું કે મેદાન સાવ ખાલી હતું. અકબર બિરબલની બુદ્ધિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે બિરબલને જોરથી ગળે લગાડ્યા. પણ આ વિજયની ખુશીમાં બિરબલના ચહેરા પર એક છૂપો દર્દ હતો. અકબરે પૂછ્યું, મિત્ર, આપણે જીતી ગયા, તું કેમ ઉદાસ છે? બિરબલે ભીની આંખે કહ્યું, જહાંપનાહ, આપણે યુદ્ધ તો જીતી ગયા, પણ મને ડર છે કે ક્યાંક સત્તાની આ લડાઈમાં આપણી મિત્રતા ફરીથી લોહીલુહાણ ન બની જાય. મેં સાંભળ્યું છે કે મહેલમાં રહેતા લોકો ફરીથી આપણને અલગ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. અકબર ગંભીર થઈ ગયા. તેમણે સમજાવ્યું કે બહારના દુશ્મનો કરતાં અંદરના ઈર્ષાળુ લોકો વધારે ખતરનાક છે. યુદ્ધના મેદાનમાં વિજય મેળવ્યા પછી આખું આગ્રા ઉત્સવમાં ડૂબેલું હતું, પણ મહેલના અંધારામાં ખૂણાઓમાં ઈર્ષાની આગ સળગી રહી હતી. કેટલાક દરબારીઓને એ વાત સહન નહોતી થતી કે બિરબલ ફરીથી બાદશાહની આટલા નજીક આવી ગયા છે. તેમણે બાદશાહ અકબરના કાન ભંભેરવાનું શરૂ કર્યું. એક દરબારીએ ધીમેથી કહ્યું, જહાંપનાહ, બિરબલે યુદ્ધ તો જીતાડ્યું, પણ તમે જોયું? તેણે પ્રજાની નજરમાં તમને નાના સાબિત કર્યા. લોકો વાતો કરે છે કે બાદશાહ તો પાલખી ઉંચકારનાર મજૂર બની ગયા અને અસલી રાજા તો બિરબલ છે, જે પાલખીમાં બેઠો હતો. અકબર શાંત રહ્યા. આ વખતે તેઓ જૂની ભૂલ કરવા માંગતા નહોતા. તેમણે બધા દરબારીઓને ભરી સભામાં બોલાવ્યા અને બિરબલને પણ ત્યાં જ હાજર રહેવાનું કહ્યું. દરબારમાં ભારે તણાવ હતો. બધાને લાગ્યું કે બિરબલને ફરી સજા થશે. અકબર સિંહાસન પરથી ઊભા થયા. તેમની હાથમાં એક સોનાની થાળી હતી, જેમાં રેશમી કાપડ નીચે કંઈક ઢાંકેલું હતું. અકબર બિરબલ પાસે ગયા અને બોલ્યા, બિરબલ, દરબારીઓ કહે છે કે મેં તારી પાલખી ઉંચકીને મારું સન્માન ગુમાવ્યું છે. તેઓ કહે છે કે તે મને નીચો દેખાડ્યો છે. બિરબલની આંખો નીચી હતી. તેમણે ધીમેથી કહ્યું, શહેનશાહ, જો મારું અસ્તિત્વ આપના સન્માનમાં આડે આવતું હોય તો હું હમણાં જ આ દુનિયા છોડી દેવા તૈયાર છું. અકબરે તરત જ રેશમી કાપડ હટાવ્યું. થાળીમાં કોઈ હીરા જવેરાત નહોતા, પણ એ માટીની ધૂળ હતી જે અકબરના પગમાં વેશ પલટો કરીને બિરબલને શોધવા ગયા ત્યારે લાગી હતી. અકબર ગદગદિત થઈને બોલ્યા, આ ધૂળ મારા માટે દુનિયાના તમામ તાજ કરતાં કિંમતી છે. બિરબલ, તે પાલખીમાં બેસીને મને નીચો નથી દેખાડ્યો, પણ તે મને એ શીખવ્યું છે કે એક રાજા ત્યારે જ મહાન બને છે જ્યારે તે પોતાના મિત્ર અને પ્રજા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની હિંમત રાખે. અકબરે આખા દરબાર સામે જાહેર કર્યું, આજથી બિરબલ માત્ર મારો મંત્રી નથી, મારો ભાઈ છે, અને જે કોઈ અમારી મિત્રતામાં વચ્ચે આવશે તેને આ રાજ્યનો સૌથી મોટો ગુનેગાર માનવામાં આવશે. બિરબલની આંખમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેમણે અકબરને ગળે લગાડ્યા. 7 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આખા દરબારની આંખો આ દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ. આ માત્ર 2 વ્યક્તિઓનો મિલાપ નહોતો, પણ પ્રેમ અને બુદ્ધિનો અજોડ સંગમ હતો. તે રાત્રે આગ્રાના આકાશમાં ફટાકડા ફૂટતા હતા, પણ મહેલની છત પર 2 મિત્રો શાંતિથી બેઠા હતા. અકબરે બિરબલનો હાથ પકડ્યો અને પૂછ્યું, બિરબલ, સાચું કહેજે, તે મને પાલખી ઉંચકાવવાનું કેમ કહ્યું હતું? બિરબલ હસીને બોલ્યા,
જહાંપનાહ, મારે તમને એ અહેસાસ કરાવવાનો હતો કે જ્યારે આપણે પ્રેમનો બોજ ઉઠાવીએ છીએ ત્યારે તે વજન નથી લાગતું, પણ આશીર્વાદ લાગે છે. અકબર મલકાયા અને સમજી ગયા કે સત્તા તો આવતી જતી રહેશે, પણ બિરબલ જેવો મિત્ર સદીઓમાં એકાદ વાર જ જન્મે છે. આ વાર્તાનો બોધ: સાચી મિત્રતા પદ, પ્રતિષ્ઠા કે અહંકારથી ઘણી ઉપર હોય છે. જીવનમાં એવા મિત્રની કદર કરવી જે તમારી ભૂલોને સુધારે અને તમારી પડખે અડીખમ ઊભો રહે.